હેલો વેનેઝ્યુના બીકોમના વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આપ સૌ મજામાં છો? ચાણક્ય કોમર્સ ક્લાસમાં આપનું સ્વાગત છે. હું છું કૃણાલ સર. આપણે જોઈ રહ્યા છે F5 બીકોમ સેમ 1 નું સ્ટેટિસ્ટિક. યાદ છે ને, પાર્ટ 1 પાર્ટ 2 પૂરું થયું છે. પાર્ટ 3 માં પ્રશ્ન નંબર 3 ની આપણે ચર્ચા કરવાના છે. નંબર 3 માં વાંચીય સૂચના. તો મધ્યક અને મધ્યસ્થના આધારે સરેરાશ વિચલન ગણવા કીધું છે. સાથે એક્સ બાર પ્લસ માઇનસ સિગ્મા સિગ્મા એટલે પ્રમાણિત વિચલન. અને ત્યાર પછી બે જમીનના ટુકડાઓના અથવામાં સાસાર્મકના બે દાખલા છે. તમને સૂચના આપી ચલન કોનું વધારે, તો એ ભાઈ બીજા પાના પર ટુકડો A ને B છે. આમાં તમારે ચલન એટલે શું કરવાનું છે? ચલનાંક. જેનો ચલનાંક ઓછો તે જમીન વધુ સારી. આટલું જ છે. પણ કોણ ઘડામણ કરવાની સાથે પ્રમાણિત વિચલન એટલે સિગ્મા જ પૂછ્યું. જો કેટલું સારું છે. તો 9 અને 5 માર્કની જોડી છે. 7 નું સેટિંગ છે. આવું હાલમાં ગયા વર્ષે આવી, ગયા વર્ષનું ખબર નહીં. આવવાનું તો 14 માર્કનું જ છે, પણ 10 4 બી હોઈ શકે, 9 5 પણ હોઈ શકે, 7 7 પણ હોઈ શકે, 8 6 પણ હોઈ શકે. તમારું જેવું નસીબ તેવું પેપર આવવાનું છે. પ્રશ્ન નંબર 1, પ્રશ્ન નંબર 2 કટકા પાડી દા. પ્રશ્ન નંબર 3 માહિતી વાંચો. પહેલી પ્રશ્ન નંબર 3 નો અ, મધ્યક અને મધ્યસ્થના આધારે સરેરાશ વિચલન તો ગણવાનું, પણ માહિતીથી ઓછા પ્રકારની આપી. તે ઓછા પ્રકારની એટલે બાજુમાં આપે તે આવૃત્તિની કોણ હોય? તમારી ગર્લફ્રેન્ડ. સંચય આવૃત્તિ. તો તમારે પહેલા વર્ગ નો જુગાડ કરવાનો. તો આપણે પહેલા વર્ગ લખી દઈએ. વર્ગ આપણે ઉપર લખી દઈએ, પછી બધી ઘડામણ નીચે કર્યા કરીએ. અને આવૃત્તિ. વર્ગ ગણવા માટે તમને થી ઓછા આપી તમારે ટુકડા જોઈન્ટ કરી દેવાનું. ટૂંકમાં શું કરવાનું? ટુકડા જોઈન્ટ કરવાનું. 0 થી 10 છે તો લખવાનું 0 થી 10 જોઈન્ટ કરતું જવાનું. 0 થી 10, 10 થી 20, 20 થી 30, 30 થી 40 આપોઆપ વર્ગ બની જાય. પણ ની ખબર હોય તો આવો ધંધો કરી નાખવાનો. પાટિયા સિસ્ટમ છે, લાગી જ જાય. પણ જો 0 થી ઓછા, 10 થી ઓછા એટલે જો 10 થી ઓછા આવી ગયા ને, ત્યાર પછી 20 થી ઓછા એટલે કે 10 થી 20, 20 થી 30, 30 થી 40, 40 થી 50 અને 50 થી 60. 60 થી આગળ જવાનું નથી. સેટિંગ જ કરવાનું છે. જોડી દેવાનું. 0 થી 10, 10 થી 20, 20 થી 30, 30 થી 40 થઈ ગયું ને? હા, હિલા ડાલા એમ કે ને, હિલા ડાલા. ચલો ત્યાર પછી આવૃત્તિમાં 0 હાથે કોઈ પ્રકારનું માથાકૂટ કરવી નહીં. 0 એટલે હીરો. પહેલી આવૃત્તિ જે 2 છે એ તમારે લખવાની. પહેલા 2 છે, 2 બેઠે લખવાનું છે. ત્યાર પછી 5 તો દેખાય નહીં પાછું, બરાબર ને? 5 ઓછા 2 એટલે 3 આવવાનું. 10 ઓછા 5 એટલે 5, 20 ઓછા 10 એટલે 10, 20 ઓછા 40 એટલે 20. આ 10 છે. 40 ઓછા 50 એટલે 10. નીચેના માંથી ઉપરનું બાદ કરતું આવવાનું. 5 ઓછા 2 એટલે 3, 10 ઓછા 5 એટલે 5, 20 ઓછા 10 એટલે 10, 40 ઓછા 20 એટલે 20, 50 ઓછા 40 એટલે 10. આવૃત્તિનો સરવાળો પણ 50 થવો જોઈએ. નઈ બાટલીમાં જૂનો દારૂ છે ને? વર્ગ અને આવૃત્તિ આપી દીધું. સહેલી વસ્તુ જ છે, પણ માહિતી જોયા પછી કયા પ્રકારની તમારે દુર્ઘટના, હા, દુર્ઘટના તમારી ઘટવાની છે એનો આઈડિયા આવવો જોઈએ. આ જોડવાનું હતું. તમે 11 નંબર તોડતા હતા, આ જોડવાનો ધંધો ચાલતો છે. મધ્યક માટે x નું ખાનું જોઈએ, fx નો ગુણાકાર જોઈએ. જોઈએ ને આટલું તો x નું ખાનું બનાવી દઈએ. x એટલે મધ્ય કિંમત,
એક્સ એટલે આપણો આ મધ્ય કિંમત અને પછી એફ નો ગુણાકાર. મધ્યકના આધારે છે એટલે મધ્યક તો શોધવાનો જ. તો તમારી મધ્ય કિંમત 5, 15, 25, 35, 45 અને 55. અગાઉ આપણે જોઈ ગયા તેનું તે જ છે. નહીં બાટલીમાં જૂનો દારૂ 0 + 10 / 2 એટલે 5, 10 + 20 / 2 એટલે 15. એકી અંદર બધામાં તફાવત સરખો જ છે. એફ નો ગુણાકાર કરી દઈએ તો 5 દુ 10, 5 તાલી 45, 15 તાલી 45, 5 ગુણ્યા 25 125, 35 ગુણ્યા 10 350, 45 ગુણ્યા 20 900, 555. એક્સ બાર ગણીએ આપણે. સિગ્મા એફ સિગ્મા એફ છેદમાં એન. સરવાળો કરીએ. એફ નો કેટલો થાય જો 10 + 45 + 125 + 350, 300 ને 350 + 900 + 550, 1980. આપણો આન્સર પોઈન્ટમાં આવવાનું લાગે હવે તો. 1980 / 50 કરો તો 39.6. થોડોક વધી જતો કે 40 કેટલું સારું પડતે. હવે મધ્યકના આધારે તમારે સરેરાશ વિચલન શોધવાનું. તો શું કરવાનું? તો તમારે માનાંકમાં ખાનું બનાવવાનું એક્સ માઇનસ એક્સ બાર. તમને તમારા ખાના દેખાવા જોઈએ. પછી ખાનું બનાવવાનું તમારે એફ અને માનાંક એ બેનો ગુણાકાર કરી દેવાનો. એફ માનાંકમાં એક્સ ઓછા એક્સ બાર. બે ખાના બનાવવાના. મધ્યક ના આધારે સરેરાશ વિચલન પૂછે તો માનાંકમાં એક્સ ઓછા એક્સ બાર નું ખાનું અને પછી માનાંકનો એફ સાથેનો ગુણાકાર. એફ એટલે ફ્રેન્ડ સાથે એનો ગુણાકાર કરવાનો. હવે એક્સ નું ખાનું જોવાનું. આ કયું ખાનું? આ ત્રીજું ખાનું. અને એક્સ બાર આપણો કેટલા આવ્યો? 39.6. કેલ્સી વાપરવી જ પડે. બહુ વિચિત્ર વસ્તુ આવી ગયું ને. ચલો પહેલા 5 ઓછા 39.6 કરો તો તમારા આન્સર -34.6. અને એફ સાથે ગુણાકાર કરી દે, ગુણ્યા કરો 2 અને માનાંક હોય તો તમારા બધા જ જવાબ પ્લસમાં આવે. યાદ રહેશે. માનાંક નો જ કે તમારા જવાબ બધા સામા આવે? પ્લસમાં. ગુણ્યા કરી દેવો 2 તો બાજુમાં 69.2. મહત્વની વસ્તુ તમારે આ શીખવાની કે માનાંક છે જવાબ સામા લખવાના આવે? પ્લસમાં. યાદ રહેશે. ચલો તો તમારે કેલ્સીમાં એક જ ધંધો કરવાનો. 39.6 પહેલા લખી દેવાનું. માઇનસ કેટલા કરવાના? 15. 24.6. જવાબ તો પ્લસમાં જ લખવાનો છે, ભલે માઇનસમાં આવે. ગુણ્યા 3. 73.8. ત્યાર પછી 39.6 માઇનસ 25 કરો. 25 માઇનસ 39.6 કરો. બધું ખાટલાની વચ્ચે એમ કે તેના જેવું જ છે, બરાબર. 14.6 ગુણ્યા કરો 5 તો તમારા આન્સર 73 થવાનો છે. બહુ સારો માણસ હતો કે ઈઝી વસ્તુ હતો. ત્યાર પછી 35 ઓછા 39.6 એટલે 4.6 આવે ગુણ્યા 10. બરાબર ને? આવૃત્તિમાં 10 એટલે કેટલા આવે? 46. ત્યાર પછી 45 ઓછા 39.6 એટલે 5.4 ગુણ્યા 20. 108. તો એ મંગાવી છે. 55 ઓછા 39.6
એટલે 15.4 ગુણ્યા 10 એકુ 54 એકુ 54 ને 154 તમે 154 એમ કે 154 થવાનો છે. સરેરાશ વિચલન મધ્યકના આધારે છે. તમારે ટાઇટલ આપી દેવાનું જોઈએ તો સૌપ્રથમ કે ભાઈ આ બધું મધ્યકના આધારે છે. તો સરેરાશ વિચલનને એમડી કહેવાય. શું કહેવાય? એમડી. છેલ્લું ખાનું બનાવ્યું એની આગળ માત્ર સિગ્મા લગાડી દેવાનું. સિગ્મા એફ માનાંકમાં એક્સ ઓછા એક્સ બાર છેદમાં એક જ ચાલે. કોણ ચાલે? એન ચાલે. છેલ્લા ખાનાનો સરવાળો કરીએ આપણે તો 69.2 પ્લસ 73.8 ફરી પાછા 73 પ્લસ 46 પ્લસ 108 પ્લસ 154 તો 524 થવાનો છે સરવાળો. ખોટો હોય તો તમે જાણે, સાચો હોય તો તમે જાણે, મારે કોઈ લાગતું ઓળખતું નથી. તમારી સાથે વાતમાં કદાચ એકાદ 0 મેં ખાઈ ગયો તો મને ખબર નહીં પડે. 10.48 નહીં 48 થાય આટલું. આ મધ્યકના આધારે ગણાઈ ગયું. માત્ર પૂછેલું વિચલન. તમને ધારો કે વિચલનાંક પૂછે. શું પૂછે? સરેરાશ વિચલનાંક. સરેરાશ વિચલનાંક પૂછે તો કઈ નહીં, આ એમડી ના છેદમાં તમારે એક્સ બાર કરી દેવાનું. શું કરી દેવાનું? એમડી ના છેદમાં એક્સ બાર. પછી તમને કિંમત મૂકીને પિક્ચર પૂરું કરતા આવડવાનું જ છે. ખ્યાલ આવે? વિચલનાંક પૂછે તમારે આટલા એક સ્ટેપ કરવાનો છે. આ કોના આધારે હતું? મધ્યકના આધારે. હવે આપણે જોવાના છે મધ્યસ્થના આધારે. તો વર્ગ અને આવૃત્તિ આપણે કોપી પેસ્ટ કરેલું જ છે. જગ્યા ની હોય તો નીચે નવું બનાવવાનું અથવા બાજુમાં જ સીએફ નું ખાનું બનાવી દેવાનું. લીટા પાડી દઈએ. સીએફ નું ખાનું, માનાંક વાળું ખાનું, માનાંક હાથે ગુણાકારનું ખાનું. હવે તો બંધાને ભાન પડતી હશે ને કે સીએફ નું ખાનું બનાવું, મધ્યસ્થના આધારે એક્સ માઇનસ મંગુભાઈ કરવાનું અને પછી આ માનાંક વાળો ગુણાકાર તમારે એફ સાથે કરવાનો છે. હવે તો મધ્યક પર તમને આ મધ્યસ્થના ખાના સમજ પડતા 100% હશે. સીએફ નું ખાનું બનાવવાનું એટલે મધ્યસ્થ મળે. મધ્યસ્થ પછી આપણે માનાંકમાં એક્સ માઇનસ મધ્યસ્થ કરવાનું અને માનાંકનો ગુણાકાર એફ સાથે. તો સીએફ બધાને ખબર જ છે કે ભાઈ પહેલા 2 આવવાનું છે, પછી પાછળ 5, પછી 10, 20, 40 ને 50 આપેલું જ હતું. આપણે કાં નવું બનાવવું પડે? જો છે તે જ ને. ચલો મધ્યસ્થ માટે પહેલા ગણવાનું n/2. આપણે નીચે લખવાનું. તમારા લોકો નીચે આપણે સાઈડ પર ગણામણ કરતા છે. હેડિંગ આપવાનું મધ્યસ્થના આધારે n/2 50/2 એટલે 25 વર્ષની પોરી માટે સેટિંગ તમે કરવા જાઓ તો CF માં બોલવા જો મારા કઈ નથી. તમને બધું બોલાઈ ગયું. તમારે જાતે બધું બોલી તમને ખબર છે ને. હા તો પછી 25 કરતા નાની સંખ્યા CF માં જોવાની કોણ છે? 20. નજીકની સંખ્યા જોવાની. નાના તો 2 છે ને 5 અંદર છે. નજીક કોણ છે તે જોવા જવાનું. બોક્સ નીચે પાડવાનું. F તમારી માટે 20 કહેવાય. લલ્લુભાઈ તમે જાણતા જ છે, મારે કહેવાની કોઈ જરૂર નથી. સૂત્ર બધાને હવે તો ખ્યાલ હશે જ, એટલે આપણે ઝડપથી લખતા છે. આઈ કેપિટલ લખો, સ્મોલ લખો, બધું જ ચાલી જવાનું છે. કોઈની ઈચ્છા હોય સી લખવું તો સી લખો, એચ લખો, એચ લખો, ચાલશે. બધું જ છે તો વર્ગ લંબાઈ જ. એલ ની કિંમત 40, n/2 નો જવાબ 25, CF માથા ઉપર 20, F નો જવાબ 20, I નો જવાબ 10. બધી મારામારી કેલ્સીમાં 20 - 25 - 20 એટલે 5. 5 ગુણ્યા 10 એટલે 50. આ પણ પોઈન્ટમાં જ આવવાનું કે ખોટું મગજમારી થઈ ગઈ. બે 2.5 મઠાવાનો હતું તો ભાઈ મધ્યસ્થ મઠાવાનો. તો તમારો મધ્યસ્થના આન્સર પણ વિચિત્ર જ આવ્યો 42.5. તો અહીંયા તમારો મધ્યસ્થ માથા ઉપર લખવો એટલે લખી દેવાનું કે 42.5
એક્સ માંથી બાદ કરતું જવાનું. ક્યાંથી બાદ કરતું જવાનું? એક્સ માંથી. એટલે એક્સ નું ખાનું તો જોઈએ ને, જોઈએ કે નહીં જોઈએ? બનાવી દઈએ આપણે સેટિંગ કરીને. બધાને એક્સ નું ખાનું યાદ છે ને? અહીંયા પહેલા 5 આવેલા, 15 આવેલા, 25, 35, 45 ને 55. એક્સ નું ખાનું આપણે કન્ટિન્યુ છે જ આગળ, પણ તમને સમજ સારી રીતના પડે, વધારે જગ્યા રોકીને આપણે અલગથી 9 બનાવેલો છે. બાકી તમે પેલામાં બધું ગણી શકો, બરાબર, જગ્યા સેટ કરીને. તો આપણે એક્સ ઓછા એમ કરવાનું છે. તો 5 ઓછા 42.5. આપણે એક ધંધો કારણ કેલ્સિયમ લખો 42.5 માઇનસ 5 કરી દેવાનું. માનાંકની બહાર બધા જવાબ પ્લસમાં આવે, ખબર છે ને? 37.5 એફ સાથે ગુણાકાર એટલે ગુણ્યા 2 એટલે 75. એ જ પ્રમાણે આગળ 15 ઓછા 42.5 એટલે 27.5 ગુણ્યા 3 82.5. દરેકને સમજાય ના? તો 5 ઓછા 42.5 એટલે 37.5. એક્સ ઓછા એમ નો જવાબ, એનો ગુણાકાર એફ સાથે કરે એટલે આપણું છેલ્લું ખાનાનો જવાબ પણ એ સાથે આવતો જ જાય. સમજાયું ને? ત્યાર પછી આગળ 10 ઓછા 42 25 ઓછા 42.5 25 ઓછા 42.5 એટલે 17.5 માઇનસમાં આપણે બધા જવાબ પ્લસમાં લખવાનો ગુણ્યા 5 એટલે બાજુવાળાનો જવાબ પણ આપણી પર સાથે ભેગા આવતો જ જાય. 35 ઓછા 42.5 એટલે માઇનસ 7.5 લખવાનો પ્લસમાં જ ગુણ્યા 10 ને કેટલા? 75. ત્યાર પછી 45 ઓછા 42.5 કેટલા આવે? 2.5 ગુણ્યા 20 50. ત્યાર પછી 55 ઓછા 42.5 12.5 ગુણ્યા 10 પછી બસ 10 પછી બસ બહુ થી પૈટું સરળ સરવાળા 75 વત્તા 82.5 વત્તા 87.5 વત્તા 75 વત્તા 50 વત્તા 125. 500 માં 5 રૂપિયા ઓછા કેટલા? 495. યાદ રહેશે ને? સરવાળા મારા તો ખોટા પડે તો મારા ખોટા પડે, 2 વખત પ્લસ કરી જવાનું. નજર હટી દુર્ઘટના ઘટી એસટી બસની પાર લખેલો હોય, ખબર છે ને? ટ્રકની પાર બી લખ્યું હોય. 495 આવતા છે. 500 માં 5 ઓછા કેટલા? 495. સરેરાશ વિચલન માટે તમારે શું કહેવાય ને? એમડી. છેલ્લું ખાનું છે એની આગળ માત્ર સિગ્મા લગાડ દેવાનું. લગાડ દેવાનું. શું કરી દેવાનું? સિગ્મા લગાડ દેવાનું. છેલ્લું ખાનું જે છે એનો સરવાળો 495, એનો જવાબ 50. તો 495 ભાગ્યા 50 કરો તો તમારો જવાબ 9.9. કોનો? એમડી નો. કેટલો? 9.9. સમજાય આટલું? યાદ રહેશે? છેલ્લી વસ્તુ છે કે અઘરી વસ્તુ છે? છેલ્લું છે ને 9.9. અને જો તમને એ પણ પૂછે, શું પૂછે? સરેરાશ વિચલનાંક. નાક પણ પૂછે સરેરાશ વિચલનાંક શોધો તો કોના માટે? તો એમડી ના છેદમાં મંગુભાઈ કરી દેવાનું. પેલામાં એક્સ બાર હતા, મંગુભાઈ 9 માં ખિસ્સામાં આવી ગયા ને?
9 માર્ક ખિસ્સામાં આવી જ જાય, પણ કાથી આવે 9 માર્ક એ તમારે ખબર હોવી જોઈએ કે કેટલી લાંબી ઘડામણ હતી. સમજાશે આટલું? યાદ રહેવું જોઈએ. સરળ વસ્તુ જ છે. પ્રેક્ટિસ તમને પરફેક્ટ બનાવવાની છે. કોઈ પણ વિષય હોય તમે એના પર વારંવાર પ્રેક્ટિસ કરો, એમાં તમારી ચાંચ એકદમ ખતરનાક ડૂબતી થઈ જવાની છે. ક્યારે? પ્રેક્ટિસ હશે ત્યારે. તમારી ચાંચ ત્યારે ડૂબે કે જ્યારે તમારી પ્રેક્ટિસ બહુ જબરજસ્ત હોય, તો આ પિક્ચર તમે હિલા ડાલા કરી નાખે. યાદ રહેશે? જઈએ આગળ. એની સાથે જે દાખલો જે છે તે આપણે જોઈએ. આ બધું છે વધારે પડતું એક કાઢી નાખીએ આપણે. કેટલી બધું કાઢવાનું છે આપણે. વાંચો. નીચેની માહિતી પરથી એક્સ બાર પ્લસ માઇનસ ખબર એનું કહેવાય સિગ્મા. છો જતો રહ્યો જાઓ. ફૂડ भाग मिल्खा भाग. इसे भी निकाल लेते हैं. चल જતું રહ્યું ને બધું જ. આ નહીં ચાલે. આવી રમત નહીં ચાલે. આપણે પાછું ઉઠવું પડે. ભાઈ જેટલું કામનું એટલું રાખ. આ સાપોલિયો બહુ ખતરનાક છે ને ખતરનાક. ભાઈ તું નહીં જોઈએ. આ સારું છે અમારું તો. કેટલું બધું કાપીને ફેંકી દીધું જો ને. એટલે સ્માર્ટ વર્ક કરવાનું. એડવાન્સ થવા ગયા તો આવું જ થવાનું છે. આ એક્ઝામ્પલ તમને લાઈવ બતાવ્યું મેં કે તમે એવું લાગે કે બહુ સ્માર્ટ મને બધું જ આવડતું છે, તો આવું હલવાઈ જવાના છે. યાદ રહેશે? તો આપણને એક્સ બાર પ્લસ માઇનસ સિગ્મા આપણને અવલોકન આપેલા છે. એક્સ બાર એટલે મધ્યક અને સિગ્મા એટલે પ્રમાણિત વિચલન આપણે શોધવાનું છે. તો એક્સ આપણને આપેલા છે 50, 70, 64, 54, 72, 52, 55, 48, 60 અને 50. કેટલા અવલોકનો છે? 1 2 3 4 5 6 7 8 9 10. n બરાબર 10 અને મધ્યક આપેલો છે. તો આપણે એક કામ કરીએ, સરવાળો કરીને આપણે એક્સ બાર શોધી નાખીએ. તું બી ક્યાં યાદ રખેગા કે એક લીટી પાટી આપણે જરાક અલગ દેખાય તેવું. એક્સ બાર ગણી નાખીએ આપણે કે ભાઈ સિગ્મા એક્સ ભાગ્યા એન. તારા માટે તો જાન છે 5 માર્ક. તને કા ભાન છે? આવું તમારે કહી દેવાનું. પાછું કહેવાનું યાદ છે? તારા માટે તો જાન છે, પણ 5 માર્ક તને કા ભાન છે? 50 વત્તા 70 વત્તા 64 વત્તા 54 વત્તા 72 વત્તા 52 વત્તા 55 વત્તા 48 વત્તા 60 વત્તા 50 575. સરવાળો એક્સ નો કરવાનો છે. પહેલા છે 50 પ્લસ 70 કરતા જો સરવાળા પ્લસ 64 પ્લસ 54 પ્લસ 72 પ્લસ 52 પ્લસ 55 પ્લસ 48 પ્લસ 60 પ્લસ 50 575 થઈ ગયો. બધાને હવે તો મધ્ય ગણતા તો આવડે છે. કેટલા આવ્યા? 57.5. 57.5 નહીં કે 57.5. 57.5 વંચાયા ને. પ્રમાણિત
વિચલન માટે બાજુમાં x નો વર્ગ કરી દઈએ, 5 નો વર્ગ 25, કાના બટાકા લાગી જવાના. ઈઝી વસ્તુ. 5 નો વર્ગ 25 વર્ગ કરે એટલે 0 ડબલ થાય. 1 ના 2, 7 ના 49, 64 ટુ સાઈડ પર પછી આવો. 6 ના 3600, 5 ના 2500 થઈ ગયા ને. હવે આપણે બાકીનો ગણીએ. 64 નથી, માઇનસ ત્યાં આગળ લખેલું. 64 ગુણ્યા અને બરાબરનું બટન 40 ધનનો. ચાલ મેરી ધનનો. સોલે મો યાદ આવી ગયો ને. 96 આવે, ધનનું નહીં આવે. 54 ગુણ્યા બટાકો 19 16. ત્યાર પછી 72 નો વર્ગ 72 ગુણ્યા ઇઝ ઇક્વલ 51.84. 52 ગુણ્યા ઇઝ ઇક્વલ 2704. 55 ગુણ્યા ઇઝ ઇક્વલ 3025. 48 ગુણ્યા સ્ક્વેર 2304. વર્ગ કરવાના છે x, બાજુમાં x નો વર્ગ કરવાનો. 50 ગુણ્યા પછી બરાબરનું બટન કરતા જાઓ, તમારા બધા આન્સર આવવાના છે. કરીએ સરવાળા. 2500 4 900 40 96 29 16 પ્લસ 51 84 2704 30 25 2304 પ્લસ 3600 પ્લસ 2500. તો સરવાળો તમારો 33,729 થવાનો છે. કેટલો થાય? 29. 9 છે. આ રીતના તમારે x નો સરવાળો કરી દેવાનો. સિગ્મા એટલે પ્રમાણિત વિચલન. વર્ગમૂળમાં છેલ્લું ખાનું આપણું વિલન બને સિગ્મા x નો સ્ક્વેર છેદમાં n આપણા ટુનટુન n ટુનટુન. ટુનટુન નો ઊંધો અક્ષર તમે જાણે એટલે છેદમાં ટુનટુન આવવાનું છે. સિગ્મા x ના વર્ગના આન્સર તમારી પર આવેલો છે 33,729. n નો જવાબ 10, x બાર 57.5 એનો તમારે વર્ગ કરવાનો છે. યાદ રાખજો, x બાર નો જવાબ 57.5 એનો વર્ગ. તો 33,729 ભાગ્યા 10 કરવાનું. 1 પોઈન્ટ કાપવાનો. આટલું જો તમને સમજ નહીં પડતી તમારે કોમર્સમાં ખાસ ભણવું જોઈએ. ભાગ્યા 10 એટલે 1 પોઈન્ટ ઓછું કરી દેવાનું. 57.5 નો વર્ગ કરો. 57.5 ગુણ્યા ઇઝ ઇક્વલ કરી દેજો. તેત્રીસો 6.25. તો 3372.9 માઇનસ 3306.25. પછી બરાબરનું બટન એટલે તમે બાદબાકી થઈ ગયા. 66.65 આવ્યા. પછી ટોપી કાઢો એટલે કે વર્ગનું બટન દબાવો તો તમારા આન્સર 8.16. કેટલા આવે? 8.16. હવે આપણે જે ગણવાનું છે તે કે ભાઈ x બાર પ્લસ માઇનસ સિગ્મા. x બાર નો જવાબ 57. કેટલો છે? કેલ્સી જરૂર પડવાની છે. કા મૂકવા? 57.5 પ્લસ માઇનસ સિગ્મા નો જવાબ 8.16. છૂટાછેડા આપવાના. લગન પછી પેલા બેન બને જતા રહે ને ઘરવાળિયા, તેના જેવું જ છે. 57.5 પહેલા લખવાનું માઇનસ અને ત્યાર પછી 57.5 એને મોકલી આપે ભાઈ, તો ઘરે જા. 57.5 પ્લસ 8.16. થોડું હજુ વ્યવસ્થિત લખી આપીએ તમને. ચાલો, 57.5 માઇનસ 8.16 થી 57.5 વત્તા 8.16. વચ્ચેથી લખી તો તમને બે ભાગમાં ખબર પડી જશે. પહેલા 57.5 માઇનસ 8.16
તો તમારા આન્સર 49.34 થી 57.5 વત્તા 8.16 65.66 તમારો આન્સર આવવાનો છે. અને તમને 5 5 5 માર્ક આપવાના છે. 5 માર્ક માટે આટલી બધી મહેનત કઈ મળે નહીં. એક્સ નો વર્ગ કરો, એક્સ બાર સિગ્મા વધો અને ગળામણ કરો. હાઈ લેવલ નો ઝટકો નહીં મળે. ખ્યાલ આવે ને? અડધો કલાક થઈ ગયો તમારા વાતચીતમાં, અડધો કલાક થાય મને દાખલો ગણતા. બાકી મેં તો આમ ચપટી વગર દાખલો પટી જાય મારો તો. 4-5 ચપટી દાખલા બધા પૂરા. હવે આપણે ગણવાનું છે એના અથવામાં આપ્યો તે કોણ? ચલનાંક. સૂચના આપી છે કે બે જમીનના ટુકડા એ અને બી માંથી બટાકાની આપણે ઉપર શોધવાની છે. બે માંથી કયા ટુકડામાં ચલણ વધારે? ચલણ વધારે એટલે કે જેનો ચલનાંક વધારે તે ચલણ વધારે એવું સમજવાનું. પૂછ્યું જો બે માંથી કયા ટુકડામાં ચલણ વધારે છે તો ચલણ એટલે વિચલન. જેનો જવાબ વધારે ટકામાં આવશે તે જમીન બહુ સારી કે બહુ ખરાબ એ આપણે ધ્યાનમાં જોઈએ. તો આપણને બે માહિતી આપી, જમીન ના બે ટુકડા આપ્યા. તો આપણી પર માત્ર અવલોકન આપેલા છે, આપણે એનું સેટિંગ કરવાનું છે. તો આપણે બે ભાગમાં ગણતરી કરીએ. બે ભાગ કરીએ. પહેલું છે ટુકડો એ અને ટુકડો બી. અવલોકનો અને આવૃત્તિ જેવું તમને કઈ દેખાતું છે કે દેખાય ને? જોઈ શકો તમને 1 2 3 4 5 અવલોકન આપ્યા, ઘણી વખત આપ્યા, આવૃત્તિ સાથે આપેલા છે. એકવાર જરાક જોઈ લે, હું જરાક પાણી પી આવું. ચલો તો ટુકડામાં તમને 1 2 3 4 5 આપ્યા દેખાય ને બધાને? તો તમારે એક્સ માં લખવાનું 1 2 3 4 5. 1 2 3 4 5. બાજુવાળા ઘરમાં બી જો કેટલા જ છે બધા? 1 2 3 4 5 છે ને? હવે આવૃત્તિ એટલે શું? તો હવે એક અવલોકન પહેલા ટુકડામાં કેટલી વાર છે? તો આ 1 2 3 વખત એકડ 1 છે. તો આવૃત્તિના ખાનામાં એફ ના ખાનામાં લખવાના 3. એ જ રીતના બે માટે જોઈએ. 1 2 3 4 5 6 7. તો 2 7 વખત છે. 3 માટે જોઈએ. 1 2 3 4 5. તો અહીંયા થવાના 5. 4 માટે જોઈએ તો 1 2. અને 5 માટે જોઈએ તો એક જ વખત છે. તમને દેખાય તો પેલો 1 2 રહી ગયો, દેખાય ને? એટલે આપણો અહીંયા 2 ગણવાનો બાકી રહી ગયેલો છે. આવું તમને દેખાય છે ક્યારે? આવા લીટા પાડે ત્યારે. યાદ રહેશે ને? લીટા કેમ પાડ્યા એનું કારણ તમને કહેતો, તમને ખબર પડે કે આપણા કેટલા લીટા પાડ્યા, કેટલા લખેલા છે. સમજાયા? એટલે તમારો જવાબ 8 આવવાનો છે. એનો સરવાળો કરો 20 થવો જોઈએ. 8 ને 7 15. 8 ને 3 11. હજુ એક ઘટે, ઘટે ને? ક્યાં ઘટે તે આપણે જોઈ લઈએ. જોઈ લો ફરી એકવાર. મહત્વની વસ્તુ તમારું લખવાનું જ છે. તમારો જે આ ટુકડો છે એમાં
નજર હટી દુર્ઘટના જે ઘટના ઘટવી જોઈએ નહીં. પેલા એક છે, કેટલી વખત છે? 1 2 ને 3. એકદમ સાચું હતું. 2 જોઈએ. 1 2 3 4 5 6 7 8. આપણે ચર્ચા કરી જ છે. 3 જોઈએ. 1 2 3 4 5. 3 5 વખત. ત્યાર પછી 4 1 2 3. અને ત્યાર પછી 5 એક જ વખત દેખાતો છે. થઈ ગયા ને 20. લીટી કરવા તમને ફાયદો એ થવાનો છે કે તમને ખબર પડે કે કેટલા અવલોકન આવી ગયા અને કયો જો બાકી રહી ગયો છે. લીટી પાડવાનું રીઝન આ જ છે. તમારો આન્સર 20 થવો જોઈએ. 8 ને 3 11 ને 5 16 ને 4 20. એ જ કામ બાજુવાળા હતા. એક માટે 1 2 3 4. બીજા કઈ દેખાય કશે? 1 4 વખત થઈ ગયા. 2 જોઈએ. 1 2 3 4 5 6. 3 જોઈએ. 1 2 3 4 5. 4 જોઈએ. 1 2 3 અને 5 1 2. થઈ ગયા 20. એટલે આવૃત્તિ લખતી વખત તમારે લીટી કેમ કરવી કે તમને ખ્યાલ આવે એના માટે મેં શીખવેલું છે. મારે તમને શીખવાનું છે એટલે આપણે લોચા શીખવતા છે કે આ રીતે તમારી ભૂલ થઈ શકે. સમજાય ને? ભાઈ તમે તો 3 લીટી પાડે, 2 લીટી પાડે, ધંધો બંધ કરવા આ રીતના ગણાય. જે પ્રકારે માહિતી પ્રમાણે તમારે સેટઅપ કરવાનો છે. ચલનાંક માટે fx નો ગુણાકાર fx સ્ક્વેર. હમણાં આપણે જોઈ ગયા તે જ. બે ઘર છે, બે અલગ ઘરે ગણતરી કરવાનું. થોડી આપણે ગણતરી ઝડપથી કરીએ. નહીં તો આપણો સમય જોઈને તમે ગભરાઈ જાય કે સાહેબ 1 કલાકનો લેક્ચર, તે પણ માત્ર 14 માર્ક માટે. કન્ફ્યુઝનનો કાગડો થાય. 3 એકુ 3, 8 દુ 16, 5 તાલી 15, 4 તાલી 12, 5 એકુ 5. fx નો સ્ક્વેર યાદ છે ને? fx નો x સાથે ગુણાકાર. 3 એકુ 3, 16 દુ 32, 15 તાલી 45, 12 ચોક 48, 5 પચામ 25. ખ્યાલ આવે ને? આ તો ગુણાકારમાં એ જ કામ બાજુવાળા હતા. fx એટલે 4 એકુ 4, 6 દુ 12, 5 તાલી 15, 4 તાલી 12 ને 5 દુ 10. fx સ્ક્વેર એટલે fx નો એક સાથે ગુણાકાર. 4 12 દુ 24, 15 તાલી 45, 12 ચોક 48, 10 પચામ 50. સરવાળા કરવાના, ગુણાકાર તમે જોઈ શકો. લખ્યા જ છે આપણે. પહેલા ઘરે જોઈએ તો 3 વત્તા 16 વત્તા 15 વત્તા 12 વત્તા 5 51. બહુ વિચિત્ર આંકડો આવ્યો 51. હાય હાય રામ તેરી ગંગા મેલી. 3 વત્તા 32 વત્તા 45 વત્તા 48 વત્તા 25. 153. આવું આવે. 4 વત્તા 12 વત્તા 15 વત્તા 12 વત્તા 10 53. બાજુવાળા 4 વત્તા 24 વત્તા 45 વત્તા 48 વત્તા 50. 171. ચલનાંક માટે s અને x બાર જે બધાને ખબર જ છે, આપણે x બાર ગણી નાખીએ. સિગ્મા fx છેદમાં n 51 ભાગ્યા 20. 51 ભાગ્યા 20 કરો કેટલા આન્સર આવે? 2.55. બાજુમાં s. સિગ્મા fx સ્ક્વેર છેદમાં n માઇનસ x બાર નો વર્ગ. સૂત્રમાં કિંમત મૂકીએ. 153 ભાગ્યા 20 માઇનસ 2.55 નો વર્ગ. બધું કામ કેલ્સીમાં થાય તે પણ તમે શીખી લેજો. કેલ્સીમાં લખવાનું 153 ભાગ્યા 20 પછી m પ્લસ નું બટન.
આગળ પ્લસ છે એટલે એમ પ્લસ. ત્યાર પછી 2.55 ગુણ્યા ઇઝ ઇક્વલ એ કેવો છે એમ માઇનસ. જેના આગળ માઇનસ તો લખવાનું કેલ્શિયમ એમ માઇનસ બટન દબાવવાનું એમ માઇનસ. उसके बाद MRC 1.1475 પછી ટોપી કાઢો તો તમારા આન્સર 1.0712. બધું કામ કેલ્સી જ કરી આપે. એ જ પ્રમાણે બાજુવાળા હતા x બાર બરાબર સિગ્મા fx છેદમાં n 171 ભાગ્યા 20 8.55. એસ માટે સૂત્ર બધાનો તો ખ્યાલ હશે સિગ્મા fx સ્ક્વેર છેદમાં n અને x બાર નો વર્ગ. fx સ્ક્વેર ના આન્સર 171 ભાગ્યા 20 8.55 નો વર્ગ કરવાનો. બધું કામ કેલ્સી કર આપણે શીખ્યા છે 171 ભાગ્યા 20 m પ્લસ એટલે 8.55. આપણે કઈ લોચો માં દીધો બરાબર ને. fx નો સરવાળો 53 છે અહીંયા ઇધર આપણે ભાગ મિલખા ભાગમાં કે 9 લઈ આવે. fx નો આન્સર છે તમારી પર 53. 53 ભાગ્યા 20 કરો 2.65. ઉતાવળે આંબા પાકતા નથી, આપણે કેરી પાકી ગઈ. થાય ને આવું થાય. અહીંયા 8.55 ને 2.65 નો વર્ગ. કેલ્સી વાપરો 171 ભાગ્યા 20 m પ્લસ પછી કેલ્શિયમ 2.65 ગુણ્યા m માઇનસ MRC નું બટન 1.5275 પછી ટોપીનું બટન તો 1.2359. હવે આપણે ગણવાનો છે ચલનાંક. શું ગણવાનો છે? ચલનાંક. ચલનાંક એટલે સૂત્ર કોઈને પૂછવાની જવાનું s છેદમાં x બાર ગુણ્યા 100. s તમારો 1.0712 ભાગ્યા 2.55 ગુણ્યા 100 કરો 1.0712 ભાગ્યા 2.55 ગુણ્યા 100 તો 42. બધું કાઢી નાખીએ આપણે સાઈડ પર તો 42% જ આપણને દેખાય. શું દેખાય આપણને? 42%. 42.00 માત્ર 42% લખી દઈએ. એ જ કામ બાજુવાળા હતા ચલાંક s છેદમાં x બાર ગુણ્યા 100 1.2359 ભાગ્યા 2.65 ગુણ્યા 100 કરીએ તો 1.2359 ભાગ્યા 2.65 ગુણ્યા 100 46.64 ટકાનું બટન. થઈ ગયો આટલું. ચલનાંક ગણાઈ ગયો. 8 માર્ક આવી ગયો. હજુ 1 માર્ક બાકી છે. કોના? વાંચો આગળ. ખબર નહીં કાંઠે આવી ગયો પેજ. સૂચના છે 2 જમીનના ટુકડા AB માંથી મળતા બટાકાની ઉપજ કિલોગ્રામમાં. બધા આપણે કિલોગ્રામ જોઈ લીધા ભાઈ. નીચે પ્રમાણે છે 2 માંથી કયા ટુકડામાં ચલન વધારે છે? ચલન એટલે કે વધારે પડતું હાનિકારક. અહીંયા 42% છે, ત્યાં 46.64. તો વધારે ચલન કયામાં છે? ટુકડા બી માં. તમારે લખવાનું કે ભાઈ ટુકડો બી માં વધુ ચલન છે. ચલન એટલે વિક્ષેપ વધારે ઉભો થાય તેવી ઘટના બી માં વધારે છે. આવું તમારે લખી દેવાની છે. વાર્તા પૂરી. સમજાશે આ? ત્યાર પછી પ્રમાણિત વિચલન આપણે દાખલા બહુ ગણ્યા. વર્ગ આપે, અવલોકન આપે, ગણતરી કરવાની.
આ રીતની છે તમારા માટે આપણે હોમવર્ક છોડતા છે. ઓકે, ત્યાર પછી થિયરી જોઈ લો. માપ પદ્ધતિના પ્રકારો થિયરી આપણે છેલ્લે બધી જ સેટ કરવાની છે, પણ એકવાર જોઈ લો કઈ કઈ પૂછાય છે. પરીક્ષામાં બીજી નહીં આવડે તાર લખી આવવાની, કોઈ જોતું નથી. બરાબર, આ 5 થિયરીમાં તમારે કોઈ પણ ટોન લખી આવવાની. હરાત્મક મધ્યકની વ્યાખ્યા, દાખલો એનો નહીં પૂછાય. જો દાખલો ચતુર્થકનો નહીં પૂછાયો. મારે તમને શીખવવાનું તે મેઇન વસ્તુ હવે આવે કે જેનો દાખલો પૂછાય તેની થિયરી નહીં હોય, જેની થિયરી તેનો દાખલો હોવાનો નથી. 2024માં તમે જોઈ શકો કે તમને હરાત્મક મધ્યકનો કોઈ દાખલો પૂછ્યો નહીં હતો, એની થિયરી પૂછી. હવે એવું બની શકે દાખલો હરાત્મકનો આવે તો કોનો દાખલો ઉડી જાય તમારે વિચારવાનો. ભારિત મધ્યકનો ઉડી જવાનો છે, ગુણોત્તરનો ઉડી જવાનો છે, ગમે તેનો કોઈનો ઉડી જવાનો છે. ક્યારે? ચતુર્થક વિચલન કાં તો પ્રમાણિત વિચલન ઉડી જવાનું છે, કાં તો ચલનાંક ઉડી જવાનું, ત્યાં ચતુર્થક આવવાનો છે. સમજાયા? મધ્યકની વ્યાખ્યા અને ગુણદોષ. મધ્યક તો ભાઈ બહુ વખત આવ્યો. તેની જગ્યાએ મધ્યસ્થની જગ્યાએ મધ્યક જગ્યાએ મધ્યસ્થ હોઈ શકે, બહુલકનું પણ આવી શકે. ખ્યાલ આવે? એટલે જેના દાખલા તે થિયરી બીજા વર્ષે નહીં હોઈ શકે, આવું ઘટના બની નહીં બની હજુ શક્યતા ઓછી છે, પણ દાખલા એના પણ તમારે જોવાના. ખ્યાલ આવે? ચતુર્થક દાખલા પણ જોવાના અને થિયરી વાંચવાની પ્રમાણિત વિચલનની. તો આપણે આપણો 2024નો જે પિક્ચરનો સેટઅપ છે પૂરો કરીએ. 3 પાર્ટ આપણે જોયા છે. ટૂંકા પ્રશ્ન પહેલા, પ્રશ્ન નંબર 2, 3, 4ની આપણે ચર્ચા સાથે જ કરી છે. લાઈક કરવાનું ભૂલતા નહીં, તમારા મિત્રને મોકલ્યા. પર મિત્ર પાસ થવું હોય તો સાહેબ આપણે 2 લાખ છે, બરાબર ને? પાસ થવું, સારામાં સારા માર્ક લાવવા આપણે બધા માટે જ મહેનત કરાવતા છે. પણ સબસ્ક્રાઇબ તમે નથી કરતા, મને ખબર નથી પડતી કેમ નથી કરતા. બટન દબાવો સબસ્ક્રાઇબનું, તમારું કઈ નુકસાન થતું નથી. શા માટે નહીં કરો તો મને ખબર પડતી નથી. સબસ્ક્રાઇબ કરવા મને માત્ર એટલો ફાયદો થાય કે માથી લાઈવ ભણાવાય. લાઈવ ભણવા માટે આટલું જ તમારે મારા પર ઉપકાર કરવાનો છે. મળીએ નવા પેપરના પ્રશ્નપત્ર સાથે. ત્યાં સુધી સીતારામ.